સુરતમાં મહિધરપુરા પોલીસે બુરખા ગેંગને ઝડપી પાડ્યા છે। તેમાં માલેગાંવથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। બુરખા ગેંગ જ્વેલર્સની દુકાનોને નિશાનો બનાવતી હતી, જેમાં બુરખો પહેર્યા બાદ નજર ચૂકવી ચોરી કરતી હતી, જેમાં 3 મહિલા અને 1 પુરુષની ગેંગ હતી। પોલીસે 1 મહિલા અને 1 પુરુષની ધરપકડ કરી છે, તેમજ અસંખ્ય ગુનાઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ ગઈ છે। શહેરના મહિધરપુરા પોલીસે બુરખા ગેંગને ઝડપી પાડી છે, જેમાં દેશમાં આવેલા વિવિધ જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતા હતા। બુરખો પહેર્યા બાદ નજર ચૂકવી ચોરી કરતા હતા, તેમાં 3 મહિલા અને 1 પુરુષની ગેંગ હતી। પોલીસે 1 મહિલા અને 1 પુરુષની ધરપકડ કરી છે। માલેગાંવથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। આ ગેંગ અસંખ્ય ગુનાઓને અંજામ આપી ચૂકી છે। અગાઉ શહેરમાં પેસેન્જરને ઓટો રિક્ષાની પાછળની સીટ પર બેસાડી તેની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ હતી। તેમાં ઈસમો ઓટો રિક્ષા સાથે કતારગામ જનતાનગર પાળા પાસેથી પસાર થઈ રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। બાદમાં કતારગામ પોલીસે પહેલા 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। એટલું જ નહીં, પણ ઝડપાયેલા બંનેની પૂછપરછમાં મોબાઈલ ચોરીના અનેક ગુનાઓ સામે આવ્યા હતા। પોલીસ ઓટો રિક્ષા અને બંનેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। પોલીસ ટ્રાફિક ડ્રાઈવ વચ્ચે સતત પેટ્રોલિંગ કામગીરી કરી હતી, જેને આધારે 1 અઠવાડિયામાં 3 ગેંગ ઝડપી પાડવામાં આવ્યા હતા। તારીખ 29/11/2023ના રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ચોકસી બજારની અંદર એક સાંઈ જ્વેલર્સની દુકાન આવેલી છે, જે છેલ્લા 17-18 વર્ષથી સોના ચાંદીનો ધંધો કરે છે। એમની દુકાનમાં 29 તારીખે બપોરના સમયે 3 મહિલાઓ બુરખા પહેરીને સોના ચાંદી કુલ 9 જેટલી સોનાની ચેનો નજર ચૂકવીને ચોરી કરીને નીકળી ગયેલ હતી। પછી દુકાન માલિકને ખ્યાલ આવતા પોલીસનો કોન્ટેક્ટ કરેલ અને મહિધરપુરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ અને મહિધરપુરા પોલીસના ડિસ્ટાફ અને મહિધરપુરાના પીઆઈ જે.બી. ચૌધરીનાઓએ ખૂબ જ સુંદર કામગીરી કરી 70 જેટલા સીસીટીવી કેમેરાઓની તપાસ કરી આ મહિલાઓ એક ઓટો રિક્ષામાં આવેલી હતી, જે ઓટો રિક્ષાનો નંબર મેળવી ઓટો રિક્ષાના જે માલિક છે એને પૂછપરછ કરતાં ખબર પડેલ હતી કે આ લોકો એક 4 વ્હીલર સ્વિફ્ટ કારમાં આવેલા હતા અને એના આધારે 4 વ્હીલરની સ્વિફ્ટ કારને અલગ બીજા સીસીટીવી કેમેરામાંથી એનો નંબર મેળવી પોલીસને ખ્યાલ આવેલ કે આ જે ગેંગ છે એ માલેગાંવ મહારાષ્ટ્ર જિલ્લાના માલેગાંવમાંથી આવેલા હતા અને અમારી જે મહિધરપુરાની ટીમ છે સતત ત્યાં 2 દિવસ ત્યાં રોકાણ કરી આરોપીઓનો ભાળ મેળવી અને આ ગેંગને પકડીને લઈ આવેલી હતી। ત્યાં જ્યારે આ લોકોને એરેસ્ટ કર્યા ત્યારે પણ થોડો 400-500નું ટોળું ભેગું થઈને પ્રતિકાર કરવાનો પણ પ્રયત્ન કરેલ હતો, પરંતુ લોકલ પોલીસને મદદથી 2 આરોપીને પકડીને આજે અમે અટક કરેલા છે, જેની ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ લોકો અગાઉ પણ આવા ઘણા બધા ગુના કરેલા છે। આપ જાણો છો તેમ ગુજરાત શહેરમાં પણ આ ટાઈપના આના ઘણા ગુના અનડિટેક્ટ છે, તો અન્ય પોલીસ સ્ટેશનોનો પણ સંપર્ક કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન અન્ય બીજા આવા કેટલા ગુનાઓ લોકો કરેલા છે એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।